તો હે ગાઈસ, જય શ્રી રામ. તો આજે થઈ છે 8 તારીખ, 7મા મહિનાની 8 તારીખ થઈ છે. તો આજે અમારા હાલોલ નજીક વીએસઆરની સિસ્ટમ આવે છે, તો આજે ઓપનિંગ રાખ્યું છે. તો ચલો, હવે ટાઈમ બગાડ્યા વગર ટાઈમ પણ થઈ ગયો છે, તો ચલો આપણે ઓપનિંગ જોવા જઈએ અને તમને પણ બતાવીએ. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો વીએસઆરની કઈ કીટ છે, શું નામ છે, બધું બતાવીએ. તો ચલો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો ફાઇનલી અમે લોકેશને આવી ગયા છીએ. તો જો આ રહ્યું ગાઈસ વ્રત નંબર 1 અને આ બાજુ પૂજા થાય છે. અને અમારા જોડે નીલેશ પપ્પા અને આ બાજુ ગોપાલ પણ છે. અને આ પબ્લિક જો ગાઈસ હજુ નહીં થઈ, ધીરે ધીરે થશે. जाने वाले जरा होशियार, हम है राजकुमार, आगे पीछे हमारी सरकार, यहाँ के हम है राजकुमार. जाने वाले जियो क्या
हाथी घोड़े तो तलवारें फौज तो तेरी सारी है पर जंजीर में जकड़ा राजा मेरा अब भी सब पे भारी है सावधान रहना चाहिए हमें कि किस पे भरोसा कर रहे हैं कभी कभी फरिश्ते के रूप में शैतान भी मिल जाते हैं भूल तो नहीं गए हमें ये गद्दी ये परंपरा ये सब कुछ हमने बनाई थी अन्यथा आप सभी का कोई अस्तित्व नहीं होता જંગલ પણ ડરે છે બાકી તો રસ્તા ઉપર કૂતરાઓ પણ ફરે છે અને જો લડવું જ હોય તો આવી જા સામે આ રસ્તાની તાકાત શું છે બતાવું તને લડવું હોય તો હોમે આવ લડવું હોય તો હોમે આવ મારી તાકાત મારી તાકાત તને બતાવી દઉં તારી તાકાત હોય તું ડીજે લગાવ તાકાત હોય તું ડીજે લગાવ તારી ઓકાત તારી ઓકાત તને બતાવી દઉં કોના અમારી તારાબાઈ કરવાનો વિચાર પણ ના કરતા કારણ કે વ્રત સામે લડવાની તાકાત દરેક લોકોના નસીબમાં નથી હોતી નામથી પણ બને છે. હજુ તો શરૂઆત છે બેટા, થોડી રાહ જો, પિક્ચર હજુ બાકી છે.
You check 1, 2. This is the number 1 sounding. अरे ओरिजिनल sounding. अरे बोले तो साइरस acoustic. अरे ब्रज नंबर 1 है. सच बोल ही देता हूं, तेरा साउंड भी नकली है और तेरा वो डब्बा, मेरा मतलब तेरा कैबिनेट भी। Let's go. कुछ लोगों ने सोचा हमारी कहानी खत्म हो गई, उन्हें बता दो वो सिर्फ ट्रेलर था, पूरी पिक्चर अभी बाकी है। कुछ बच्चों ने समझ लिया था कि अब गेम उनका है, पर उन्हें क्या पता जिस गेम में वो अभी चलना सीख रहे हैं, उस गेम के असली बादशाह बाप होता है। તો સ્પેશિયલી વ્રત નંબર 1 સાઉન્ડ ના આગમનથી જે પણ મિત્રો આવ્યા છે એમનું હાર્દિક સ્વાગત કરે છે પપ્પુ નંબર 1 અને સ્પેશિયલી આપણા વીએસઆરના જેટલા બી બંકાઓ આવ્યા છે એમનું પણ હાર્દિક સ્વાગત કરે છે। તો સ્પેશિયલી આપણા વીએસઆરના બંકાઓ માટે તો ક્યાં બોલતી મેરે વીએસઆર કી પબ્લિક, તો મારા કલેજાઓ આ વરસાદના મોસમમાં આવો પ્રોગ્રામ બહુ ઓછો થાય અને થોડીક મજા અત્યારે પણ લેવી જોઈએ, આપણે લેવી જોઈએ કે નહીં? તો વીએસઆર છે કે નહીં? વીએસઆર વાગે છે કે નહીં? ના પપ્પુ નંબર 1 છે કે નહીં? અને વિજય વાઘેલા માસ્ટર માઇન્ડ છે કે નહીં? તો क्या बोलते मेरे वीएसआर की पब्लिक। जो चक्कर स्पेशली अरे कुछ ही दिनों की बात है, अरे जेल का ताला टूटने वाला है और तुम्हारा भाई अरे जेल से आजाद होने वाला है।
कलेजा અહીં તો વીએસઆર વાળાના જે નડશે ને એને કાયદેસર પડશે તો ક્યાં બોલતી મેરે વીએસઆર की पब्लिक છે કે વીએસઆર જેમ તેમ છે સ્પેશિયલી અમુક ચકલીઓને જ કહું છું કે હું મનમાં લઈને બેસતા ને કે વીએસઆર જેમ તેમ છે વીએસઆર કાલ બી તમારો બાપ હતો ને આજ બી તમારો બાપ જ રહેશે ને આ તો ખાલી ટેલર છે પિક્ચર હજુ બાકી છે હજુ પિક્ચર હજુ વાર છે ગણપતિમાં પિક્ચર બતાવીશું બધા આજકાલ માઇકિંગ કરીને થોડા બાપ સમજીને બેઠા પપ્પુ નંબર 1 પાછી એન્ટ્રી થોડાક ટાઈમમાં મારશે અને લાગશે વાર પણ આવશે બધા ભાઈઓની એક ફરમાઈશ થઈ જાય જોરદાર અને મારે વગાડવું હોય અને બધાના ભાઈઓના હાથ ઊંચા થવા જોઈએ સ્પેશિયલી બધા ભાઈઓના હાથ ઊંચા થવા તો ક્યાં બોલતી મેરે વીએસઆર की पब्लिक ફેમિલી જોડે જોડેલું છે તો જેટલો તમે વીએસઆરના સપોર્ટ કર્યો એટલે અમારા ભગીરથભાઈ અને વ્રત નંબર 1 સાઉન્ડને કરજો એમના પાછળ તો અમે બેઠા જ છીએ કાલે બી જરૂર પડે આજે બી જરૂર પડે પણ અમે બેઠા જ છીએ અને પેલો ડાયલોગ જરા પછીથી એકવાર કહી દઈએ કે ગાડી બમ્પર ટુ બમ્પર લાગશે મારા કલેજા ગાડી બાજુમાં તો વાત તો બહુ દૂરની હવે બહુ ઓલ્ડ થઈ ગયું અને આપણો સ્પેશિયલ ડાયલોગ કે ગાડી લાગશે બમ્પર ટુ વેમ હોય તો આવી જવું મારા કલેજા વેમ તમારો દૂર થઈ જશે શું કેવું ભગીરથભાઈ બરાબર ને સ્પેશિયલી આપણા ભગીરથભાઈ અને વ્રત સાઉન્ડ જોડે આપણે જેટલા મિત્રોએ વીએસઆર બ્રાન્ડને સપોર્ટ કર્યો એ બધા આપણા ભગીરથભાઈને સપોર્ટ કરજો વ્રત સાઉન્ડનો બી સપોર્ટ કરજો અમે તો આટલા દૂરથી આવ્યા છીએ પણ તમે બધા નજીકથી આવ્યા છો તો આટલા નજીક તો વીએસઆર બ્રાન્ડ તમારી બહુ નજીક જ છે હવે તો તમારા દિલમાં છીએ જ પણ ભગીરથભાઈ બી અને વીએસઆર સાઉન્ડ વ્રત સાઉન્ડ તમારા દિલમાં જ છે તમે એમના બી સપોર્ટ કરજો અમને જેવો કરે તેવો અને સ્પેશિયલ આપણે વીએસઆરના બંકાઓની ખોટ તો પડવાની જ નહીં વીએસઆરના બંકાઓની તો આજે ખોટ નહીં પડે ને કાલે નહીં પડે અને જેમને લાગતું હતું સ્પેશિયલી કે પતી ગયું પિક્ચર આ વીએસઆર નંબર 1 નું કે જેમને લાગતું હતું પતી ગયું પિક્ચર આ વીએસઆર બ્રાન્ડનું તો આવી ગયો છે એક બાપ તમારો નવા અંદાજમાં સ્પેશિયલી કમિંગ સૂન લાગશે વાર પણ આવશે મજા સ્પેશિયલી વ્રત નંબર 1 સાઉન્ડ માટે તો ક્યાં બોલते मेरे वीएसआर की पब्लिक અને 78 રૂપિયાનું લડવો ને એના મરદ કહેવાય ને કે ભાઈલો નહીં થાય કે નહીં પ્રોગ્રામ થાય પણ આજે આજે થોડી મોજ મસ્તી કરી લો પછી ટાઈમ લાગશે વાર પણ આવશે મજા બહુ અંદર જેટલા બી મિત્રો આવ્યા છે મોજ કરવી એના માટે સ્પેશિયલી આ પપ્પુ નંબર 1 વિજયભાઈ વાઘેલા
અને આપણા બધા મિત્રો મોજ કરવા માટે જાય તો મોજ જરાક કરી લેજો. પછી થોડાક ટાઈમ અમે નીકળીશું અને સ્પેશિયલી આજુબાજુ જેટલા પણ મિત્રો હોય જો રામાપીરને માનતા હોય તો 2 ઊંચા થવા જોઈએ. આગળ પાછળ જેટલા મોજ જરા કરવા છે તો કરાઈને જ જઈશું. જોઈશો ના રામાપીરને માનતા હોય તો હાથ ઊંચા થવા જોઈએ. હજુ આજુબાજુ સ્પેશિયલી આપણા માથા પર રામાપીરનો હાથ છે એટલે આપણે કોઈ હરાઈ નહીં શકે. સ્પેશિયલી રામાપીર માટે એકવાર જરા જોરથી બજાય બોલવાનું છે. બોલો રામસા પીરની. जमी के अंदर अगर जगह है तो सांप होगा, अगर डीजे की दुनिया है तो VSR बाप होगा. जमी के अंदर जगह है तो सांप होगा, जमी के अंदर जगह है तो सांप होगा, डीजे की दुनिया है तो व्रज नंबर 1 साउंड बाप होगा. थैंक यू. ચેક. તો ગાઈસ બધાના બંને હાથ ઉપર એક વખત આશાપુરા માતની જય બોલાવાની છે. બોલો બધાના બંને હાથ ઉપર. બોલો આશાપુરા માત કી. अरे होगा पावरफुल, हमने बड़े बड़ों के पावर सीधे कर दिए. इस इलाके में एक ही आदमी पावरफुल है. स्पेशली ये मेरे VSR की पब्लिक के लिए. तो क्या बोलती मेरे VSR की पब्लिक. આ ત્યાં પીએની ચકલી આસપાસ ઉડે છે ને એમને જ કેવું છે કે રેસ લેવાય ને તો કોમ્પિટિશન કરવા આવવાનું. બાકી આ VSR વાળા છે ગાડી બાજુમાં નહીં, બમ્પર ટુ બમ્પર અડાડશે. શું કીધું? બમ્પર ટુ બમ્પર. અને આ કોણ બોલે ખબર છે ને? RK11 બોલે. સ્પેશિયલી આપણે આજે આ ભગીરથભાઈનો બર્થડે છે ને સ્પેશિયલી આજે એમનું ગ્રેન્ડ ઓપનિંગ પણ છે વ્રત સાવનું. અને સ્પેશિયલી આપણે આ 1-2 સોંગથી આપણે આ ઘડી આપણું વિરામ આપીશું અને અમે પણ રજા લઈશું. અને એક સોંગ વગાડી દેવું છે મારે. તો આ ઘડી નજીક આપણું પાવાગઢ છે એટલે એકવાર આપણું મહાકાળી માનું એકવાર સોંગ વાગશે, પછી તમારી એક ફરમાઈશ પૂરી થશે. અને નજીક મહાકાળી માતાનું મંદિર હોય તો ત્યાં સુધી આપણી બૂમ જવી જોઈએ. અને જે બી મહાકાળી માતાને માનતા એમના હાથ ઉપર થવા જ જોઈએ. બધા ઘણા લોકો બહુ દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે, તમે તો નજીકના છો તો સ્પેશિયલી મહાકાળી મા માટે એકવાર બધાના હાથ જરા જોરથી બોલવાનું છે. અહીં અવાજ નીકળે તો ત્યાં જવું જોઈએ. તો સ્પેશિયલી બધાના હાથ આજુબાજુ હજુ લોકો માનતા નથી, મને એવું લાગે છે. માતાજીને ના માને તો મને પણ ખોટું લાગે.
તો આગળ આપણો પ્રોગ્રામ સક્સેસ થયો છે તો એ વિરામ આપીશું. તો મહાકાળી મા માટે એકવાર જરા જોરથી બધાએ જય બોલવાની છે. બોલો મહાકાળી માતની. હે પાવાગઢ